હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની તારીખ 18/1/2025 ના રોજ લેવાયેલી એકમ કસોટીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો સામાયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક ધોરણ 7, સમય તમારો મિત્રો છે સવારે 8 થી 9, વિષય છે વિજ્ઞાન, જેમાં ચેપ્ટર છે 7 થી 9, તારીખ 18/1/2025, કુલ ગુણ 25। તો આમાંથી મિત્રો વર્ગીકરણ કોઈ પણ તમને એક પૂછશે જેના 5 ગુણ છે, બરાબર। તો નીચેનામાંથી પુષ્પોનું એકલિંગી અને દ્વિલિંગી પુષ્પોમાં વર્ગીકરણ કરો। તો એકલિંગીમાં આવશે કાકડી, પપૈયા, લીંબુ, દ્વિલિંગીમાં ગુલાબ, જાસૂદ। ત્યાર પછી માંસલ ફળ અને શુષ્ક ફળમાં તો કેરી, સફરજન, ચીકુ। માંસલ ફળ શુષ્કમાં આવશે વટાણા, મગ। હવે વિદ્યાર્થી મિત્રો તમને વિજ્ઞાન વિષયની હજી અંદર તકલીફ હોય તો ફેનિલ સરના તમે વિડીયો જોઈ શકો છો। એવું નહીં કે વિજ્ઞાન, તમામ વિષયના વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળવાના છે। તો ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, અસાઇનમેન્ટ, પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ તમને મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારો ધોરણ પસંદ કરી ગણિત જય સર, ગુજરાતીના મિત્રો આવી રીતે સરસ મજાના વિડીયો છે, વિજ્ઞાન ફેનિલ સર, સામાજિક વિજ્ઞાન પરેશ સર, બરાબર। તો આ બધા જ વિષયના વિડીયો મળી જશે। તો ચાલો આગળ વધીએ। નીચેની ગતિઓને સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ કરો। તો દોડતી વખતે તમારા હાથની ગતિ દોલન ગતિ, ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના કિરણની ગતિ સુરેખ ગતિ। અને હા, તમારે આ પીડીએફ કોઈને જોતી હોય અને આ પ્રશ્ન બેંક કોઈને જોતી હોય ખાલી, તો બે વસ્તુ તમને મળશે। ક્યાંથી જણાવી દઉં સાથે સાથે મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરી તો પેડ કોર્સમાંથી તમને પીડીએફ મળી જશે, એક્ઝામ પેપરમાંથી તમને પ્રશ્ન બેંક મળી જશે। ચાલો, રસ્તા પર દોડતા સાયકલની પૈડાની ગતિ વર્તુળમય, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ વર્તુળમય, ઝૂલતા હિંચકાની ગતિ દોલન ગતિ। ચાલો, નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક કારણ આપો। કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં, બરાબર। તો એનો જવાબ મિત્રો આપેલો છે, રુધિરનો રંગ લાલ હોય છે, બરાબર। તો એનો સરસ મજાનો જવાબ આપેલો છે। વનસ્પતિમાં ઘટકોનું વહન જરૂરી છે, તો એનો સરસ મજાનો જવાબ આપવામાં આવેલો છે। ત્યાર પછી બીજનો ફેલાવો જરૂરી છે, તો શા માટે? તો એનો જવાબ આપવામાં આવેલો છે। ત્યાર પછી પુષ્પો રંગબેરંગી શા માટે સુગંધી હોય છે? તો એનો જવાબ પણ આપેલો છે। વાનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે, તો એ પણ જવાબ આપેલો છે। ત્યાર પછી પ્રશ્ન 3, મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે તમે કઈ તકેદારી રાખશો? તો મિત્રો એમના વિશે પણ બધું લખેલું છે અહીંયા, ઓકે। ત્યાર પછી વનસ્પતિમાં થતા અલિંગી પ્રજનનનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય છે તે જણાવો, તો એ પણ સરસ મજાનું એ લખેલું છે। ત્યાર પછી અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા તમે કઈ બાબતો ધ્યાનમાં લેશો, બરાબર। તો મિત્રો અહીંયા જે આપણે મુદ્દા લીધેલા છે 3, 1, 2 અને આ 3, બરાબર। તો એ તમે ધ્યાનમાં લઈ શકો છો। ત્યાર પછી બટાકામાં કલિકા સર્જનની ઘટના સમજાવો, તો સાધન સામગ્રી, બરાબર, પદ્ધતિ, અવલોકન, નિર્ણય આ તમારે લખવાનું છે। વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના સમજાવો, તો એ સમજાવેલી છે। પુષ્પમાં પરાગનયન એટલે શું, તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો, બરાબર। તો પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશય તરફનું વહન, પરાગનયન, એના બે પ્રકાર, સ્વ અને પર, બરાબર। ત્યાર પછી મિત્રો આવશે પ્રશ્ન નંબર 5, દાખલા છે, બરાબર। તો એમાં મિત્રો દીપેશ 200 કિલોમીટર અંતર કાપવા માટે 100 મિનિટનો સમય લે છે, અહીંયા ભૂલ છે ઉપરથી જ। પંકજ 180 કિલોમીટર અંતર કાપવા માટે 60 મિનિટનો સમય લે છે, તો કોની ઝડપ વધુ? તો દીપેશ કરતા પંકજની, બરાબર। તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। વડોદરા અને રાજકોટ બસ સ્ટેશન વચ્ચેનું અંતર 280 કિલોમીટર છે, તો આ અંતર કાપવા માટે 4 કલાક લાગે, તો બસની ઝડપ ગોતો 70 કિલોમીટર પ્રતિ કલાક। એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 36 સેકન્ડનો સમય લે છે, તો તે લોલકનો આવર્તકાળ કેટલો હશે? 1.8 સેકન્ડ।
જીગર સાયકલ પર તેના ઘરથી શાળાએ 10 મિનિટમાં પહોંચે છે, તો જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. બરાબર, તો મિત્રો અંતર બરાબર કાપેલો ઝડપ ગુણ્યા સમય, તો 1.2 કિલોમીટર દૂર હશે. ત્યાર પછી પાંચમો દાખલો જે છે, અમદાવાદ સુરત સ્ટેશન કેટલા વાગે પહોંચશે. બરાબર, તો મિત્રો 4 કલાકનો સમય લાગે તો 8 વાગે નીકળે તો 12 વાગે ત્યાં પહોંચશે. કારની સરેરાશ ઝડપ આપેલી છે 80 કિલોમીટર પર કલાક, તો એની 30 મિનિટ એટલે કે અડધો કલાકમાં કેટલું અંતર કાપશે? 40 કિલોમીટરનું. ત્યાર પછી નામ નિર્દેશિત આકૃતિ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. જો મિત્રો તમને ખ્યાલ છે, બરાબર, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન, તો બીજાણુ સર્જન દ્વારા પ્રજનન. સ્ત્રી કેસર પ્રજનન અંગ. બરાબર, તો સ્ત્રી કેસર. બરાબર, તો આ સ્ત્રી કેસર માત્ર બતાવવાનું છે. તો આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈ લીધું? તો કે સોલ્યુશન જોઈ લીધું. બરાબર, તો આની પીડીએફ છે, તમારે જોતી હોય તો ક્યાંથી મળી જશે? તો મેં કહ્યું એમ પેડ કોર્સમાંથી, પ્રશ્ન બેંક એક્ઝામ પેપરમાંથી. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે સારા માર્ક્સ મેળવજો. તો બધા વિદ્યાર્થી મિત્રોનો ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.